તમારી કમજોરીને તમારી તાકાત બનાવો. એક ગામડાની અંદર એક વૃદ્ધ રહેતા હતા. એ વૃદ્ધ રોજ 2 માટલા લઈને તળાવે જતા પાણી ભરવા માટે. એમાંથી એક માટલું કાણું હતું. જયારે એ વૃદ્ધ 2 માટલા લઈને ઘરે આવતા હતા ત્યારે એક માટલાની અંદર પાણી એવું ને એવું રહેતું હતું. એક માટલામાંથી પાણી ઓછું થઈ જતું. આવો સિલસિલો ઘણા વર્ષો ચાલ્યો. ત્યારે એક દિવસ માટલાને થયું કે હું વૃદ્ધને આ વાત કહું. રોજ તમે આટલી મહેનત કરીને આવો છો, પાણી ભરો છો, બીજું માટલું છે બધું પાણી કમ્પ્લીટ લઈને ઘરે આવે છે, અને હું છું જે અડધું પાણી રસ્તામાં ઢોળાઈ જાય, તો પણ તમે આટલી મહેનત શું લેવા કરો? એટલે બીજે દિવસે આ વાત વૃદ્ધને કહે છે. વૃદ્ધ કહે છે વાંધો નહીં, તું આજે મારી જોડે ચાલ, પાણી ભરું છું, તારે ખાલી ડાબી બાજુ જોવા, જમણી બાજુ નહીં જોવા. માટલું કહે છે સારું. વૃદ્ધ પાણી ભરે છે. એવી જ રીતે જે કાણું માટલું હોય છે એ ખાલી ડાબી બાજુ જુએ. ડાબી બાજુ જોતા 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 આવે છે, બધી જ બાજુ હરિયાળી હોય, ફૂલ ઉગેલા હોય છે, ઝાડ ઉગેલા હોય છે, સારો બગીચો બની જાય છે. તો આ વસ્તુ જોઈને જયારે ઘરે આવે છે ત્યારે માટલું પૂછે છે કે આટલી બધી હરિયાળી કેવી રીતે? તારે વૃદ્ધ કહે છે મને પહેલે દિવસથી ખબર હતી કે તારી ડાબી બાજુથી પાણી પડે, એટલે એ બાજુ બધી જગ્યાએ મેં ફૂલ, ઝાડ, બગીચો બનાવવા માટેના બધા જ જે કઈ બી બિયારણ હોય, જે કઈ બી બીજ હોય બધા રોપી દીધા. આજે હરિયાળી થઈ ગઈ. અને તારી જે ખામી હતી એનો મેં ઉપયોગ કરીને સારા એવા જગ્યાએ વાપરી, જેનાથી આજે સુંદર બગીચો ઉભો થઈ ગયો. આના ઉપરથી આપણને મોરલ ઓફ ધ સ્ટોરી એ મળે છે, તમારી અંદર રહેલી ખામીને તમારી તાકાત બનાવો. એવું ના વિચારશો કે મારી અંદર આ ખામી છે, હવે ખામી દૂર કેવી રીતે કરીશ. એ ખામીને તમારી તાકાત બનાવો, 100% રિઝલ્ટ મળશે. ડરશો નહીં કે તમારી અંદર શું ખામી, એ વિચારો એ ખામીનો ઉપયોગ હું કઈ રીતે કરીશ. 100% સારો રિઝલ્ટ મળશે, 100% પ્રોગ્રેસ કરશો, 100% આગળ વધશે. જય શ્રી કૃષ્ણ.